નમસ્કાર મિત્રો, મારી ચેનલ નુપુર્સ કિચન અમેઝિંગ ગુજરાતી ફૂડમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મઠનું શાક। એના માટે આપણે આ મઠ લીધેલ છે, જેને આપણે 4 કલાક પહેલા પલાળી લીધેલ હતા। ત્યાર પછી આપણે આ એક લીંબુનો ટુકડો લીધેલ છે અને મીઠા લીમડાના પાન લીધેલ છે। ત્યાર પછી એક નાનું ટમેટું સુધારી લીધેલ છે। ત્યાર પછી આ તજ છે, તમાલપત્ર છે અને બાદિયું છે। ત્યાર પછી આપણે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ છે। આટલી વસ્તુ આપણે લેવાની છે। હવે આપણે મઠના શાકને વઘારીશું। મઠનું શાક વઘારવા માટે આપણે 2 ટેબલસ્પૂન તેલ લઈ લીધેલ છે। આપણું તેલ ગરમ થઈ ગયેલ છે। આપણે ગેસ મીડિયમ જ રાખવાનો છે। ત્યાર પછી તેમાં આપણે અડધી ચમચી છે એ રાઈની ઉમેરવાની છે। ત્યાર પછી આપણે અડધી ચમચી છે નાની આ રીતે જીરું ઉમેરવાનું છે। ત્યાર પછી આપણે છે એ થોડી હિંગ ઉમેરીશું। ત્યાર પછી તેમાં છે એ આખો મસાલો એ ઉમેરી દેવાનો છે। ત્યાર પછી તેમાં આપણે મીઠા લીમડાના જે પાન છે એ ઉમેરી દેવાના છે। ત્યાર પછી છે આપણે આદુ, મરચાં અને લસણની જે પેસ્ટ હતી એ ઉમેરી દીધેલ છે। હવે આપણે તેને મિક્સ કરી લેવાનું છે। આ રીતે આપણે તેને તેલમાં મિક્સ કરી લેવાનો છે। ત્યાર પછી છે તેમાં આપણે ટમેટા ઉમેરવાના છે। ટમેટા ઉમેરી આપણે આ રીતે તેને હલાવીને મિક્સ કરી લેવાના। ત્યાર પછી છે તેમાં આપણે 2 ચમચી છે નાની એ મીઠાની ઉમેરવાની છે। મીઠું ઉમેરી ત્યાર પછી આપણે તેને મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને મીઠું છે આ બધા મસાલા સાથે અને ટમેટા સાથે બરાબર મિક્સ થઈ અને મસાલામાં ચડી જાય છે। ત્યાર પછી છે તેમાં આપણે અડધી ચમચી હળદર ઉમેરવાની છે। તેને પણ આપણે આ રીતે તેલમાં મસાલા સાથે મિક્સ કરી લેવાની છે। ગેસ આપણે સ્લો રાખવાનો છે, જેથી કરીને આપણો મસાલો છે એ ધીમા ગેસ ઉપર સારી રીતે પાકી જાય। ત્યાર પછી છે આપણે નાની 2 ચમચી છે એ મરચાં પાવડર ઉમેરવાનો છે। મરચાં પાવડરને આપણે તેલમાં બધા મસાલા સાથે આ રીતે મિક્સ કરી લેવાનો છે। ત્યાર પછી છે આપણે તેમાં જે મઠ પલાળેલા હતા આપણે 4 કલાક પહેલા તેને આ રીતે ઉમેરી દેવાના। મઠને ઉમેરી આપણે તેને આ રીતે હવે બધા મસાલા સાથે હલાવીને એકદમ મિક્સ કરી લેવાના છે, જેથી કરીને મસાલો છે એ મઠમાં ચડી જાય। ત્યાર પછી આપણે હવે ગેસ થોડો વધારી દેવાનો છે અને એમાં આપણે છે એ પાણી એડ કરવાનું છે। એટલે થોડું આપણે તેમાં પાણી એડ કરીશું। થોડી વાર આ જ રીતે આપણે મસાલાને મઠ સાથે પાકવા દેવાનો છે। ત્યાર પછી ધીમે ધીમે આપણે થોડું થોડું કરીને પાણી એડ કરવાનું છે। ત્યાર પછી આ રીતે આપણે તેને ફરીવાર મિક્સ કરી અને આ જ રીતે મઠને મસાલા સાથે થોડી વાર પાકવા દેવાના છે। ત્યાર પછી છે આપણે થોડું પાણી ફરીથી એડ કરી અને ફરીથી આ રીતે પાકવા દેવાના છે। આ રીતે મિક્સ કરીને મઠને થોડી વાર માટે આ જ રીતે ખુલ્લું ઉપર રાખી અને પાકવા દેવાના છે। ત્યાર પછી છે એમાં આપણે 1 ચમચી છે એ ધાણા જીરું પાવડર એડ કરવાનો છે। ત્યાર પછી તેમાં આપણે છે એ થોડો ગરમ મસાલો એડ કરીશું। ધાણા જીરું અને ગરમ મસાલાને આ રીતે મિક્સ કરી લેવાના છે। ત્યાર પછી આપણે ફરીવાર થોડું પાણી નાખવાનું છે। આ શાક છે આપણે રસાવાળું બનાવશું, જેથી કરીને આપણે શાક છે એ ભાત સાથે પણ લઈ શકાય। આ રીતે પાણી ઉમેરી દઈ અને આપણે જરૂરિયાત મુજબનો તેનો રસો કરી ત્યાર પછી હવે આપણે કુકરને બંધ કરી દેશું અને 2 વિસલ થાય ત્યારે આ શાક આપણું પાકી ગયું હશે। હવે આપણે 2 વિસલ થઈ ગયેલ છે, આપણે જોઈ લઈએ। તૈયાર છે આપણું મઠનું શાક। હવે આપણે તેમાં ઉપરથી થોડું
લીંબુ એડ કરીશું. આ રીતે થોડું લીંબુ એડ કરી દેવાનું. ત્યાર પછી તેને આપણે હલાવી અને સર્વ કરવાનું. તમે જોઈ શકો છો કે તૈયાર છે આપણું મોઠનું સરસ ટેસ્ટી શાક. મારી આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક અને શેર કરશો. આભાર.